આજે હું પહોંચી ગયો માંગરોળના વિનાયક મલ્ટીકેર હોસ્પિટલમાં. અરે વાહન અકસ્માતનું ઓપરેશન અહીંયા ફ્રીમાં કરી દેવામાં આવે છે અને કાર્ડ ઉપર તમારા હાડકાનું ઓપરેશન ફ્રીમાં થઈ જશે. જાણો અહીંયાના નિષ્ણાત ડોક્ટરોએ શું જણાવ્યું. હું ડોક્ટર સાવંત જીવાણી, MS જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જન, છેલ્લા 1.5 વર્ષથી વિનાયક હોસ્પિટલ માંગરોળ ખાતે પોતાની સેવા આપું છું. વિનાયક હોસ્પિટલ માંગરોળમાં દરેક પ્રકારની જનરલ સર્જરી જેવી કે સારણગાંઠ, એપેન્ડિક્સ, દાઝેલાની સારવાર, પગમાં સળો પડવો જેની અંતર્ગત ડાયાબિટીક ફૂટ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, માથામાં ઈજા થવી, બર્ન્સની સારવાર તેમજ ICU ફેસિલિટી, તદુપરાંત પેશાબના દરેક રોગોની સારવાર 24 કલાક ઉપલબ્ધ છે. Hello, I am Dr. Riyal Donga and working as a consultant gynecologist at Vinayak Hospital. હું અહીં છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છું. અહીં નોર્મલ ડિલિવરી, સી સેક્શન પ્લસ કોથળીને લગતા તમામ ઓપરેશનો, અંડાશયને લગતા ઓપરેશનો પ્લસ સોનોગ્રાફી અને માસિક રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો. અહીં ઇન્ફર્ટિલિટી એઝ વેલ એઝ જે પણ લોકોને જે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ પણ જોઈએ છે, જેમ કે અંડાશયમાં બીજ બનતા ના હોય પ્લસ PCODની તકલીફ હોય અને IUIની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. આઈ એમ ડૉક્ટર કર્ણવેદ્રા, MPT ઓર્થો. છેલ્લા 1 વર્ષથી હું વિનાયક હોસ્પિટલમાં મારી ફરજ બજાવી રહ્યો છું, જેમાં ઓર્થો કન્ડિશનની અંદર ગોઠણનો દુખાવો, ગઠિયો વા, ગાદી ખસી જવી, સાયટિકા, હાથ પગમાં ખાલી ચડી જવી, સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, હાથ પગનો પેરાલિસિસ, જન્મજાત ખોડખાપણ, બધી જ કન્ડિશનની અંદર અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. હું ડૉક્ટર રાજેશ વાઘ, ઓર્થોપેડિક સર્જન, ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશિયાલિસ્ટ, સોમથી શુક્ર વિનાયક હોસ્પિટલમાં માંગરોળ ખાતે સેવા આપું છું. એટલે વાહન અકસ્માતમાં જો કોઈ ફ્રેક્ચર થયું હોય અથવા સાંધાને થાપાના ઓપરેશન કરાવવા હોય મહાકાળમાં, તો અચૂકપણે આજે જ વિનાયક હોસ્પિટલ ખાતે મુલાકાત લો. તો ચાલો હું તમને સરનામું જણાવી દઉં. માંગરોળ કેશોદ બાયપાસ ચોકડીથી સીધા તમે પોરબંદર હાઈવે ઉપર જશો એટલે ભાઈ તમને ઓલ અકી ફૂડ દેખાશે. ત્યાં ઓલ અકી ફૂડની પાસેની જ ગલી એટલે કે કાવેરી મોટર્સની સામેવાળી ગલીમાં તમને વિનાયક મલ્ટીકેર હોસ્પિટલ દેખાઈ જશે.